નમસ્કાર, નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૈનનું પર્વ એટલે પર્યુષણ. તપનું આ પર્વ શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવપરા ગુજરાતની ટીમ આજે જૈન મંદિરે ખાસ આ લાવદૃશ્ય તમારા સુધી પહોંચાડી રહી છે. માંજલપુર ખાતે આવેલા આ જૈન મંદિરે અમે આવ્યા છે અને ખાસ જે જૈનોનું પર્યુષણ ચાલી ગયું છે, જે તપનું પર્વ કહેવાય, એ તપનું પર્વની આજે શરૂઆત થઈ ગઈ છે. આજે ખાસ બીજો દિવસ છે ત્યારે નવપરા ગુજરાતની ટીમ આ લાઈવ દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે. જૈનોનું પર્યુષણ, આ તપનું પર્વ એટલે પર્યુષણ. ખાસ અહિંસા પરમો ધર્મ, જનસેવા એ જ પ્રભુ સેવા. ખાસ આ લાઈવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો નવપરા ગુજરાતની ટીમ આજે અહીંયા આવી છે અને જૈનોનું પર્વ, તપનું પર્વ એટલે પર્યુષણ, અને પર્યુષણની શરૂઆત થઈ ગઈ છે. ખાસ નવપરા ગુજરાતની ટીમ આજે માંજલપુર ખાતે આવેલા આ જૈન મંદિરે આવ્યા છે, જેના લાઈવ દ્રશ્ય તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે. ખાસ દ્રશ્યોમાં જોઈ શકો છો નવપરા ગુજરાતની ટીમ આજે અહીંયા આવી છે અને આ લાઈવ દ્રશ્ય તમારા સુધી. પર્યુષણનો આજે બીજો દિવસ છે. જૈન સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને પર્યુષણના આજે બીજો દિવસ છે ત્યારે જૈનોના તપનું પર્વ, જૈનોનું તપનું પર્વ એટલે પર્યુષણ, અને આ 2 દિવસ આજે બીજો દિવસ થયો છે ત્યારે ખાસ આ દ્રશ્યો માંજલપુર ખાતે આવેલા જે જૈન મંદિર છે, એ મંદિરથી લાઈવ દ્રશ્યો તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે ત્યારે ખાસ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો નવપરા ગુજરાતની ટીમ આજે માંજલપુર ખાતે આવી છે અને જૈનોનું મહાપર્વ એટલે પર્યુષણ, તપનું પર્વ એટલે પર્યુષણ, અને પર્યુષણનો આજે બીજો દિવસ છે ત્યારે નવપરા ગુજરાતની ટીમ આજે આ લાઈવ દ્રશ્ય ખાસ પર્યુષણના પ્રસંગે માંજલપુર ખાતે ખાસ અહીંયા આવી છે, જેના લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. અહિંસા પરમો ધર્મ, જનસેવા એ જ પ્રભુ સેવા. ખાસ જૈન સમાજના અગ્રણીઓ આપણે એમની સાથે મુલાકાત કરીશું. ખાસ જે રાજુભાઈ ઠક્કર જે છે એ સમાજ સેવક છે, તો જૈન સમાજના અગ્રણીઓ સાથે બી વાતચીત કરીશું. આજે રાજુભાઈ ઠક્કર આપણી સાથે જોડાવાના છે, આપણે એમની સાથે બી વાતચીત કરીશું. ખાસ રાજુભાઈ, શું કહેશો? આજે જૈન સમાજનો જે પર્વ કહેવાય અહિંસા પરમો ધર્મ, અને આજે પર્યુષણનો જે તપનો પર્વ કહેવાય, આજે બીજો દિવસ છે અને તમે આજે અહીંયા આવ્યા છો. શ્રાવણ મહિનાની અંતિમ ક્ષણો, અંતિમ દિવસ ગણાય આવા પવિત્ર દિવસોમાં જ્યારે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે અને આજનું જે તપનો જે મહિમા કહેવાય, ખૂબ જ મોટો મહિમા જૈન સમાજ દ્વારા ઉજવવામાં જે આવી રહ્યો છે. આજના દિવસે દર્શનનો પણ લાભ મળ્યો અને જૈન સમાજ દ્વારા જે કંઈ લોકો માટે પ્રાર્થના કરવામાં આવી એમાં પણ સામેલ થવાનો મોકો મળ્યો. આજના સત્સંગમાં પણ ખૂબ સરસ મજા આવી અને ભગવાન હર હંમેશ આવા ને આવા સત્કાર્યોમાં જૈન સમાજ પણ સતત આગળ વધતો રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ રાજુભાઈ. ખાસ આપણી સાથે જૈન સમાજના જે અગ્રણી છે એમની સાથે વિનીતભાઈ સાથે વાતચીત કરીશું. શું કહેશો? આજે તપનું આજે પર્વ જે છે જૈન સમાજનું બીજો દિવસ છે પર્વનો, શું કહેશો? સૌને જય જિનેન્દ્ર. પહેલું તો પર્યુષણ પર્વ, એક પર્યુષણ અમારું એવું જૈનોનું ફેસ્ટિવલ છે જે બહુ મહત્વનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સમસ્ત જૈન, આખો જૈન સમાજ એને કહેવાય છે અહિંસા પરમો ધર્મ, નોન વાયોલેન્સ, અમન, શાંતિ, પીસ. હમણાં જ રિસન્ટલી વડોદરામાં જે આ ફ્લડનું ગયું ડિઝાસ્ટર, જે નેચરલ ડિઝાસ્ટર હતું, એમાં જૈન સમાજે એમનું યોગદાન, હજારોની સંખ્યામાં લોકોને ખાવાનું પહોંચાડ્યું, પાણી, દવા, તમામ રાજુભાઈ ઠક્કર, નિકુલભાઈ ભરવાડ, એમની સાથે મળીને જૈન સમાજે ઘણી બધી સેવાઓ લોકોને પહોંચાડી છે. અને આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગીશ કે જૈનિઝમ એટલે અહિંસા પરમો ધર્મ, પર્યુષણ બહુ મહત્વનો અમારા દિવસો ચાલી રહ્યા છે નોન વાયોલેન્સના. સૌને જય જિનેન્દ્ર. એકચ્યુઅલી જૈન જ છું અને હું અમારા જૈનમાં ચતુર્માસ દરમિયાન 4 મહિના
વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. અમારા જૈન ધર્મમાં તપ અને જપનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને અમારા જૈન ધર્મમાં ચોમાસા દરમિયાન પર્યુષણના 8 દિવસો બહુ મહત્ત્વના હોય છે. એમાં આજે બીજો દિવસ છે અને પર્યુષણ પર્વમાં બધા લોકો અઠ્ઠાઈ અને ચોમાસાના 4 મહિના માસ ખમણ એવા ઘણા બધા મોટા મોટા તપો કરતા હોય છે અને સંવત્સરી દરમિયાન અમે પ્રતિક્રમણ કરીને એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી અને ક્ષમા યાચના કરતા હોય છે. અને અત્યારે આ જે પૂર આવ્યું એ દરમિયાન અમારા જૈનના આગેવાનો અને જૈનના બધા ઘણા વ્યક્તિઓ જેમાં એલર્ટ ગ્રુપ છે એવી રીતે બધા લોકોએ પૂર સહાય પણ બહુ કરી અને બધાને સોસાયટીઓમાં જઈને ફૂડ વિતરણ પાણી બધાની વ્યવસ્થા કરી અને અમારા જૈનોનું મેન એ જ ઉદ્દેશ છે કે અહિંસા પરમો ધર્મ. બસ એ જ. આપણે અઠ્ઠાઈ બી કરવામાં આવે છે જે નકોડા અઠ્ઠાઈ કહેવામાં આવે છે. કઈ રીતનું હોય છે? છેલ્લા દિવસ શું પ્રોગ્રામ છે? હા, એમાં 8 દિવસ અમારા પર્યુષણના મહત્વના હોય છે. એમાં નાનાથી માંડીને મોટા લોકો પણ 8 દિવસ તપશ્ચર્યા કરતા હોય છે અને તપસ્યા પછી અમારે પારણા અને મિચ્છામી દુક્કડમ આ રીતે બધું ઉજવતા હોય છે અમે. એટલે અમારા પર્યુષણના 8 દિવસ મહત્વના હોય છે. કેટલા પર્યુષણ કર્યા છે? અમારે અત્યારે દર વર્ષે ઓછામાં ઓછી 128 તો થાય છે જ. એટલે આ વર્ષે અંદાજિત 128 થશે એવો અનુમાન છે. છેલ્લા દિવસે વરઘોડો કાઢતા હોય છે તમે? હા, એ તપસ્યાનો વરઘોડો કાઢતા હોય છે અમે. જે લોકોએ અમારા માસ ખમણ બી કરતા હોય છે. એમાં 30 દિવસનો ઉપવાસ હોય છે. એટલે અત્યારે 30 દિવસથી માંડી અને 28 સુધીના ઉપવાસની તપસ્યા છે. અમારા માંજલપુર સંઘમાં અત્યારે માસ ખમણની બી તપસ્યા ચાલી રહી છે. શેત્રુંજય તપ બી ચાલ્યો છે. એમાં 29 દિવસમાં 20 દિવસ ઉપવાસ હોય છે. એવી રીતે 28નો પણ 28 હમણાં 8 દિવસ પછી પૂરી થશે એમ. જૈન ધર્મના અગ્રણી આપણી સાથે જોડાયા હતા. આપણે નિકુલભાઈ જે ભરવાડ છે એમની સાથે બી વાત કરો છો. સાહેબ, તમે ભરવાડ છો, ભરવાડ સમાજમાંથી આવો છો, જૈન સમાજ સાથે જોડાયેલા છે, સારા સારા કાર્ય કરો છો, શું કહેશો? 100% જૈન સમાજની જો વાત કરીએ, આજે એમનો સૌથી મોટો પર્વ છે. જૈન સમાજનો જે સંદેશ છે અહિંસા પરમો ધર્મ એ સાર્થક છે. કારણ કે હું જૈન સમાજના ઘણા બધા અગ્રણીઓ સાથે જોડાયેલો છું. ખાસ કરીને મારા મિત્ર છે વિનીતભાઈ, જે જૈન સમાજમાંથી આવે છે પણ ઘણા સારા સારા કાર્યો કરે છે. હમણાં જ વડોદરાની જે પરિસ્થિતિની વાત કરીએ તો વિનીતભાઈ અને તેમની જૈન સમાજની સમગ્ર ટીમે વડોદરામાં અસરગ્રસ્ત લોકોને ખાવાની કીટ, જમવાની કીટ પહોંચાડી છે. 5-5, 7-7 દિવસના રાશનોની કીટ પહોંચાડી છે અને ઘણા બધા ઉમદા કાર્યો જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. તેથી પ્રેરિત થઈને આજે હું જૈન સમાજના જે મંદિર દેરાસર છે ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યો હતો અને ફરી એક વખત આપના માધ્યમથી જૈન સમાજનો જે આ મહાપર્વ છે તેમની આપના માધ્યમથી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણે વિનીતભાઈને પૂછ્યું, વિનીતભાઈ શું કહેશો? ખાસ આ પર્વ ચાલી રહ્યો છે, બરાબર છે, તમે આ મંદિર સાથે જોડાયેલા છો, છેલ્લા દિવસ સુધી તમે અહીંયા રહેવાના છો, તો કઈ રીતનો અહીંયા પ્રોગ્રામ થવાના છે? છેલ્લા દિવસે વરઘોડોથી લઈને કઈ રીતનો પ્રોગ્રામ છે? આમાં એવું છે, 8 દિવસનો મેઇન મહત્વ છે, જેમાં છેલ્લા દિવસમાં સમસ્ત માંજલપુરમાં રહેનારા જૈનો અહીંયા આવશે. અમારું પ્રતિક્રમણ થશે જે સૌથી મોટું થશે. એમાં અમે સૌ જીવોની માફી માંગીશું અને એના પછી બીજા દિવસે જે લોકોએ અઠ્ઠાઈ કરી છે, માંસ ખમણ કર્યા હોય છે, એમના પારણા થશે. પછી વરઘોડા નીકળશે અને અમારો વરઘોડોમાં બહુ જ શાંતિ, અમન, પીસ, જેમાં ના કોઈ પ્રકારનો શોર હોય છે, કશું જ નહીં. અને તમામ જૈનો એક જ સંદેહ કહેવા માંગે છે આખા વડોદરામાં, અહિંસા પરમો ધર્મ. બસ શાંતિ, અમન, પીસ, આટલું જ હું કહેવા માંગે છે. વિનીતભાઈ, તમારી સાથે રાજુભાઈ ઠક્કર છે, આ ભરવાડ સમાજના છે, દરેક સમાજના જોડાયેલા છે, શું કહેશો? એકલા માટે જોડાયેલા છે કેમ કે જૈન સમાજ એક જ મેસેજ કન્વે કરે છે, વી ઓલ આર હ્યુમન બીંગ્સ. મનુષ્ય છે આપણે બધા અને મનુષ્યનો એક જ મતલબ છે બિંગ હ્યુમન. એમાં કોઈ પણ પ્રકારનું રિલિજન હોય, કોઈ પણ પ્રકારનું કાસ્ટ હોય છે. અમે એ નથી જોતા ભરવાડ હોય છે, હિન્દુ હોય છે, જૈન બધાને સપોર્ટ કરે છે અને સરકાર સાથે પણ અમે જોડાયેલા રહીએ છીએ કે સરકારને પણ જ્યારે જૈનોની મદદની જરૂર હોય છે તો જૈન સમાજ ઓલવેઝ આગળ રહે છે. ખૂબ આભાર વિનીતભાઈ. ખાસ કરીને જૈન સમાજના જે બહેનો છે આપણે એમની સાથે બી વાત કરીશું. બેન, શું કહેશો? આજે બીજો દિવસ છે, આ તપનું પર્વ છે, તમે અહીંયા આવ્યા છો. જી, સર્વને જય જિનેન્દ્ર. પ્રથમ તો એ કહેવાનું કે જૈન ધર્મ હંમેશા દેશ માટે પણ આગળ રહ્યો છે અને જૈન ધર્મનો મૂળભૂત અહિંસા પરમો ધર્મ. તમે જોઈ રહ્યા છો કે અત્યારે કદાચ જાહેર જનતાને ખબર હશે જ કે પાણી પણ ન વપરાય અમારાથી અને ચપ્પલ પણ નથી પહેરતા હોતા. એવું તો ઘણું બધું છે જે ત્યાગવાનું છે જીવનમાં. પણ મુદ્દો એ છે
કે છોડવાનું શું છે એ જીવનમાં જરૂરી છે. અને જૈન ધર્મમાં ત્યાગ, તપસ્યા એનું વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને અમારી સાથે કપુ ભાભી પણ છે, એ પણ પોતાનું મંતવ્ય રજૂ કરશે. જે મિત્રો ખાસ ચિરાગભાઈ ઝવેરી છે, એમના વાઇફ આપણી સાથે જોડાયા છે. ખાસ બેન, શું કહેશો? જૈન ધર્મનો આ પર્વ, તપનો આ પર્વ, આજે બીજો દિવસે તમે ખાસ અહીં આવ્યા છો. જૈન ધર્મ એનો પર્યુષણ પર્વ એ મહાન અમારા જે પર્વ કહેવાય એ અમારા 8 દિવસના હોય છે. પણ અમારા આ ધર્મમાં એવું નથી કે 8 જ દિવસ ઉપવાસ થાય. 30 દિવસથી પણ ઉપવાસ ચાલુ કરે, 45 દિવસના પણ વ્રત કરે, સિદ્ધિ તપ થાય, માસ ખમણ થાય, 16 ઉપવાસ થાય, 8 ઉપવાસ થાય. નાના નાના 5-6 વર્ષના દીકરાઓ પણ 8 દિવસ ઉપવાસ કરે છે. આ દિવસે બધા તપશ્ચર્યા કરે. નાનામાં નાનું બાળક હોય ઘરમાં, એ પણ અત્યારે દેરાસરમાં સવારથી આવે અને વ્યાખ્યાન પણ સાંભળે અને રાત્રે પ્રતિક્રમણ પણ કરે. એટલે કે અમારા દિવસની પણ અમે રોજની રોજ પ્રાયશ્ચિત લઈએ એ રીતની પણ ક્રિયા કરે. અને આખા વર્ષમાં અમારાથી કોઈની પણ સાથે જાણતા અજાણતા કંઈ પણ મન વચન કાયાથી કંઈ પણ અમારાથી બોલાઈ ગયું હોય કે એમના દિલને દુઃખ થયું હોય તો એના માટે ક્ષમા યાચનાનો અમારો જે સંવત્સરી પર્વ દિવસ છે, એ દિવસે અમે તમામ સૌ જીવોનો, વડોદરાવાસીઓનો અને તમામ સર્વજીવોનો અમે મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ખાસ તમે લાવ્યા દ્રશ્યો તમે જોયા. આજે જે જૈન સમાજનો પર્વ, તપનો પર્વ એટલે પર્યુષણનો પર્વ, એ આજે બીજો દિવસ છે. અને ખાસ માજલપુર ખાતે જે જૈન મંદિર આવેલું છે ત્યાં અમે આવ્યા છે અને આ લાઈવ દ્રશ્યો તમારા સુધી મોકલ્યા છે. તો મિત્રો ખાસ આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નવપરા